નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ. ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ. 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું. કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ. તમામ સરકારી અધિકારીઓએ ₹5,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી. સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં કરાઈ હતી ફરિયાદ. સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ. CID ક્રાઇમે પોલીસ કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13 પૈકી 2 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી.